हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। समय पर જ્યારે એને આપણે યુઝ કરીએ છીએ તો જીવનમાં ક્યારેય લૂઝ નહીં બની શકે। નોલેજ છે પણ નોલેજ ફૂલ બનવું, નોલેજથી ભરપૂર બની અને એનું સ્વરૂપ બનવું એ અગત્યની વસ્તુ છે। ટીચરનો રોલ એ જ છે કે પ્રેક્ટિકલ જ્ઞાન સ્વરૂપ બની અને બીજાને સ્વરૂપમાં લાવવા। તો ખરેખર આપણી પાસે તો ખેતર પર જોઈ લે છે અને આજે આ જે લોકોના સન્માન થયા એ લોકોને હું પૂછું ને, સંજયભાઈ તમને પૂછ્યું તો હું મને લાગે છે કે તમને તમારા બધા શિક્ષકોના નામ યાદ છે। મને મારા કેજીમાં મને બાળ મંદિરમાં ભણાવનાર મારા તારાબેન આજે પણ યાદ છે। એ સંપૂર્ણ ઊંચાઈ, એટલા ભારે અને એમની આ રીંગો જે છે બહુ મોટી મોટી રીંગો પહેરીને અને ખખડાવે ગધડાવે આજે મને યાદ છે। અને મારા પ્રાથમિક શાળાના શિક્ષકો મને યાદ છે। મારા જોસેફ સાહેબ હતા, જોસેફ બેડા સાહેબ અમારા ગામની અંદર, હસમુખ પંડ્યા સાહેબ, અને એ ગામના લોકો એમને પૂછ્યા વગર કોઈ નિર્ણય ના લે, હવે આવ્યો તો એ પંડ્યા સાહેબ કે ત્યારે અંદર એન્ટ્રી થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા, એવા શિક્ષકો। મારા હાઈસ્કૂલના શિક્ષકો, મારી સેન્ટ મેરીઝ હાઈસ્કૂલ મરિયમપુરાના મારા શિક્ષકો, મારી કોલેજના શિક્ષકો, મારા બીએડના એમએડના શિક્ષકો અને મારા પીએચડીના ગાઈડ મારા ઉષાબેન। તારાથી ઉષાની વચ્ચે હું છું। પહેલા ટીચર તારા અને છેલ્લા ઉષા, તારા ઉષાએ બંને આજે બધાને યાદ છે। આજે હું માનું છું કે અહીં બેઠા છે બધાને વડીલ સાહેબ પ્રવાસી શું નામ દાવલા સાહેબ, એમની દીકરી કદાચ અમારી ત્યાં સ્નેહલ દાવલા, તમારી દીકરી હા એ અમારી કોલેજમાં ભણેલી દાવલા ઉપર મને યાદ હોય, કદાચ એમને પણ એમના શિક્ષકો યાદ હશે। કદાચ ડોક્ટરનું નામ ભૂલી જશો તમે, ડોક્ટરનું નામ તમે ભૂલી જશો। કેમ? કારણ કે જેમ ડોક્ટરનું કામ કેવું છે, જેમ વેદના વધારે ને પૈસા વધારે, વાયરલ હોય તો 50માં પૂરું થઈ જાય, નાના ક્લિનિક નાખે છે, પછી એનાથી આગળ કેન્સર હોય તો પછી ડોક્ટરના પૈસા છે, પીડાના પૈસા છે। અને અમારે જે કે દવે સાહેબ હતા તો એક વખતે અમને એવું કહ્યું કે હું અને એક ડોક્ટર ટ્રેનમાં મુસાફરી કરતા અને મુસાફરી કરતા કરતા એ વખતે જગ્યા ના મળી તો બંને ઉભેલા હતા અને ત્યાંથી એક વિદ્યાર્થી આવ્યો અને વિદ્યાર્થી આવ્યો કે દવે સાહેબ તમે આ જગ્યાએ બેસી જાઓ। પેલા ડોક્ટર કહે છે મેં તો કેટલાય ઓપરેશન કર્યા, મને તો કોઈ કહેવા નથી આવતું, કારણ કે એને મન ભરીને પેટ ભરીને રૂપિયા લીધા છે। આપણો વ્યવસાય કેવો વ્યવસાય છે, એવા વ્યવસાયમાં તમે ન પૂછીએ। પવિત્ર શાસ્ત્રની અંદર પણ લખ્યું છે શિક્ષક વિશે, કારણ કે પેલા ઈસુપંથી શિક્ષકની પછી વાત કરવા છે ને મારે, કે જે સેવા કરતા હોય એને સેવા કરવામાં મંડ્યા રહે। રોમિયોને પત્ર, રોમનોને પત્ર 12મો અધ્યાય વાંચવાની આજે બધાને લેસન આપું છું, વિદ્યાર્થીને વાંચી લીધું। એમાં જે સેવા કરે છે એને સેવા કરવામાં મંડ્યા રહેવું। જેને અધિકારી છે એને ખંતી કજો અધિકાર ચલાવો, એમાં 50 નથી કહેવાનું, એને કરી દેવાનું। અને લખ્યું છે શિક્ષક હોય એને શિક્ષણ આપવામાં મંડ્યા રહેવું। આજે આ શિક્ષક જે સંમેલનની મારે એક પ્રશ્ન છે કે હજુ કદાચ કોઈ આપણે શિક્ષક બની ગયા, બાવા બન્યા તો હિન્દી બોલના પડેગા એમ કરીને કદાચ કોઈએ મમ્મી પપ્પાએ તો અમારી શિક્ષક બનાવી દીધા। જો હજુ આપણે સારી રીતે વર્ગની અંદર ના જતા હોય તો આજે તક છે કે હું વર્ગની અંદર જઈને ભણાવીશ। અને જો નહીં ભણાવતા હો તો સરકારી નોકરીમાં હશો તો જુલાઈમાં અથવા તો જાન્યુઆરીમાં બીજા પર છૂટવાનો ને પણ ઉપરના દરબારમાં નહીં છૂટે। આપણે વર્ગની અંદર બરાબર નહીં ભણાવીએ તો પછી ઉપરનો જે ચોપડો છે એની અંદર એ ઉધાર રહેશે। મને લાગે છે કે આપણા જે વ્યવસાય છે વ્યવસાયની અંદર આપણે આ પ્રમાણે કામ કરવું જોઈએ। શિક્ષકનું છે અને મૃત્યુની જ્યારે વાત આવે ત્યારે જીવનની મહત્તા સમજાવવાનું કામ પણ શિક્ષકનું છે। શિક્ષક એ જ્યારે ભણાવે છે ત્યારે વિદ્યાર્થીની આંખો મને જુએ ને
તો વિદ્યાર્થીની આંખોમાં કવિતા હોય છે. માતા એ પૃથ્વીની કવિતા છે, તારા એ આકાશની કવિતા છે અને પૂરો એ બગીચાની કવિતા છે. તો શિક્ષકની કવિતા એ બાળકની આંખો છે. એ ન ભૂલાવવું જોઈએ. જીવનની દરેક પરિસ્થિતિનો મુકાબલો બાળક કરતા શીખે એવું એક વાતાવરણ શિક્ષક બાળકનું પડે તો એક આપણી સંસ્કૃતિનો એક યોદ્ધો એ સરસ રીતે તૈયાર થાય છે. શિક્ષકે મનન ચિંતનશીલ રહેવું જોઈએ. સમાજના એક દૂત તરીકે એને કામ કરવાનું છે. સમાજમાં ઊંચા માથે કરવાનું છે. સમાજને દિશા આપવાનું કામ છે. અને આ રીતે ઉર્ધ્વતા એ લઈ જવાનું કામ આ શિક્ષક છે. આ શિક્ષકો દિવસે દિવસે ઓછા થતા રહે છે. આ શિક્ષકો નું મોટે ભાગે પગારના નોકર તરીકેની સંખ્યા વધતી હોય છે. ત્યારે શિક્ષકનો ધર્મ જે છે એ ધર્મ વિદ્યાર્થીમાં રહેલી જે શક્તિઓ છે, વિદ્યાર્થીમાં રહેલી જે ક્ષમતા છે એને ઓળખીને જે બહાર લાવવાની છે. બહાર લાવ્યા અને બાળકની આંતરિક શક્તિનો એના દ્વારા વિકાસ થાય તો એનું દીપક ધર્મ એ દીપી ઉઠે. આપણે ફરીથી શિક્ષકની આવી જે યાત્રા છે એ આપણું જીવન છે એ પરોપકારનું જીવન છે. બીજાને જે મદદરૂપ થાય છે, બીજાને જે ઉછેર આવે છે, આ એક ઉપકારનું છે, આ એક કરુણાનું કામ છે. સમાજમાં આવા કર્મ દાતાઓને દાન કરતા ઘણા ઊંચા છે. દાતાઓને દાન કરતા એટલે માતાનો દરજ્જો એની અમને આપવું નથી. એક મા વિશેનું કાવ્ય પહેલી વાર વાંચવું. નાના સરખા એક શબ્દનો આપ જેવડો અર્થ. નાના સરખા એક શબ્દનો આપ જેવડો અર્થ. તમે તીરથનું સરનામું બાપ, અમે ભવીએ વ્યર્થ. નાના સરખા એક શબ્દનો આપ જેવડો અર્થ. તમે તીરથનું સરનામું બાપ, અમે ભવીએ વ્યર્થ. મમતા માખણ દીપી ભૂપી રાગ રોટલે બાંધ્યા. કેવી રીતે મોટા કર્યા. મમતા માખણ દીપી ભૂપી રાગ રોટલે બાંધ્યા. રમતા રડતા ચડતા પડતા નજર દોરથી સાંધ્યા. મોટો વડાપ્રધાન થયો હોય તો વડનગર ક્યાં ગયો ક્યાં. મમતા માખણ દીપી ભૂપી રાગ રોટલે બાંધ્યા. રમતા રડતા ચડતા પડતા નજર દોરથી સાંધ્યા. છીકે ઠેઠે ખમ્મા કહેતું સમરણ પડશું સમર્થ. નાના સરખા એક શબ્દનો આપ જેવડો અર્થ. તમે તીરથનું સરનામું બાપ, અમે ભરીએ વ્યર્થ. પછી તો મા બિચારે હાથમાં લાકડી આવી ગઈ, ગળવી થઈ. તડકા છાયા ખમી ખમીને વેર ચૂકે છે જેમ. તડકા છાયા ખમી ખમીને વેર ચૂકે છે જેમ. મારી તારી એક જ મોસમ. પ્રેમ નિરંતર પ્રેમ, પ્રેમ નિરંતર પ્રેમ. સપનામાં પણ સાધ કરું તો બેટા બોલે તર્ક. નાના સરખા એક શબ્દનો આપ જેવડો અર્થ. તમે તીરથનું સરનામું બાપ, અમે ભમીએ વ્યર્થ. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।